નમસ્કાર, આપ સૌને પ્રકાશના પર્વ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ। આ તહેવાર આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નવી રોશની લઈને આવે તેવી પ્રાર્થના। હવે જોઈએ આજના મુખ્ય સમાચારો। રામનગરી અયોધ્યામાં 9મો ભવ્ય દીપોત્સવ ઉજવાયો। સરયુ નદીના કિનારે 56 ઘાટ પર 26,11,000 થી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા, જેની ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા નોંધ લેવાઈ છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હેલિકોપ્ટરમાં આવેલા રામ, સીતા, લક્ષ્મણના સ્વરૂપોનું સ્વાગત કર્યું। બાદમાં તેમણે રામકથા પાર્ક ખાતે જય શ્રી રામના નારાઓ વચ્ચે ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક કર્યો। દીપોત્સવ દરમિયાન સરયુ નદીના કિનારા લાખો દીવાઓથી ઝળહળી ઉઠ્યા હતા। 32,000 સ્વયંસેવકો દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેણે અયોધ્યામાં મનોહર દૃશ્ય સર્જ્યું હતું। ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। હવામાન વિભાગે 23 ઓક્ટોબર સુધી સુરત, વલસાડ, તાપી સહિત દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે। આજે સવારે પણ સુરતમાં વરસાદી માહોલ હતો। રાજ્યમાં રાત્રિ દરમિયાન આછેરી ઠંડી અનુભવાઈ રહી છે। નલિયા 17.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું, જ્યારે સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યું। અમદાવાદમાં પણ આગામી દિવસોમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે। અમદાવાદના નાગરિકોને દિવાળીના તહેવારમાં તાત્કાલિક તબીબી માર્ગદર્શન મળી રહે તે માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન AMA દ્વારા ડોક્ટર ઓન કોલ હેલ્પલાઇન શરૂ કરાઈ છે। આ સમર્પિત હેલ્પલાઇન સેવા 19મી ઓક્ટોબરથી 26મી ઓક્ટોબર 2025 સુધી 24/7 કાર્યરત રહેશે। શહેરના નાગરિકો AMAની વેબસાઇટ પરથી ડોક્ટરોના સંપર્ક નંબર મેળવીને તબીબી માર્ગદર્શન મેળવી શકશે। અમદાવાદના એક ઓવરબ્રિજ પર ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરી રહેલા એક મોપેડ ચાલક યુવકને અકસ્માત નડ્યો છે। યુવક એક હાથે મોબાઈલ વાપરતા બેલેન્સ ગુમાવીને બ્રિજ પર ઊંધી કાન પટકાયો। સદનસીબે પાછળથી આવી રહેલા કાર ચાલકે સમય સૂચકતા વાપરી તુરંત બ્રેક મારી દેતા યુવકનો ચમત્કારિક બચાવ થયો। આ ઘટનાનો વિડીયો પાછળની કારના ડેશકેમમાં કેદ થયો છે, જેને ટ્રાફિક પોલીસે જાગૃતિ માટે પોસ્ટ કર્યો છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા દીપોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા, જ્યાં તેમણે સરયુ નદીના કિનારે રામ કી પેડી ખાતે સાંજની આરતી કરી। રામલીલા, લેસર શો અને આતશબાજીથી આખું અયોધ્યા ઝળહળી ઉઠ્યું। સીએમ યોગી આદિત્યનાથને દીપોત્સવ દરમિયાન એકસાથે સૌથી વધુ સંખ્યામાં દીવા પ્રગટાવવાના 2 નવા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટે પ્રમાણપત્રો મળ્યા। તેમણે કહ્યું કે આ કાર્યક્રમ દ્વારા ઉત્તર પ્રદેશ માટે એક નવી ઓળખ બનાવવાનો પ્રયાસ કરાયો છે। અમદાવાદના પાલડી સ્થિત શ્રી લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં થયેલી 64 કરોડની ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી પૂજારી મેહુલ રાઠોડ સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે। છપરછમાં સામે આવ્યું કે છેલ્લા 15 વર્ષથી સેવામાં રહેલા પૂજારી મેહુલે છેલ્લા 2.5 વર્ષમાં કટરથી કટિંગ કરીને ટુકડે 117 કિલોથી વધુ ચાંદી ચોરી લીધું હતું। પોલીસે 48 કિલો ચાંદી અને રોકડ રકમ કબજે કરી છે। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક AI વિડીયો શેર કર્યો છે, જેમાં તેઓ તાજ પહેરીને વિરોધીઓ પર મળ ફેંકતા જોવા મળ્યા છે। આ વિડીયો અને તેમની નીતિઓના વિરોધમાં દેશભરમાં મોટો વિવાદ ઊભો થયો છે। વોશિંગ્ટન DC, ન્યૂયોર્ક અને લોસ એન્જલસ જેવા શહેરોમાં લાખો લોકોનો કિંગ્સના સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે। દેખાવકારો લોકશાહી, રાજતંત્ર નહીં અને બંધારણ વૈકલ્પિક નથી જેવા બેનરો લઈને વિરોધ કરી રહ્યા છે। પ્રદર્શનકારીઓ ટ્રમ્પ દ્વારા રાષ્ટ્રપ્રમુખ પદની શક્તિઓના દુરુપયોગ અને નેશનલ ગાર્ડ્સની તહેનાતીનો વિરોધ કરી રહ્યા છે। ન્યૂયોર્કમાં 1 લાખથી વધુ લોકોએ શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું, જેમાં સિનેટ માઇનોરિટી લીડર ચક શુમર પણ જોડાયા। અમેરિકા ઉપરાંત જર્મની, સ્પેન, ઇટાલી, બ્રિટન અને કેનેડામાં પણ ટ્રમ્પની નીતિઓનો ભારે વિરોધ થઈ રહ્યો છે। આ ઉગ્ર વિરોધ પ્રદર્શનને જોતા ટ્રમ્પ સરકારે અનેક રાજ્યોમાં નેશનલ ગાર્ડ્સને એલર્ટ રહેવા આદેશ આપી દીધા છે। દિવાળીના પાવન પર્વ નિમિત્તે મહેસાણાના શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આપણી દિવાળી સૌની દિવાળી કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ પહેલ હેઠળ સફાઈ કામદારો, સુરક્ષા કર્મીઓ, અનાથ આશ્રમના બાળકો અને જરૂરિયાતમંદ પરિવારોને 1000 કિલો મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું। ફાઉન્ડેશનના પરેશકુમાર પટેલે જણાવ્યું કે આ કાર્યક્રમ સ્વચ્છતા જાળવતા સફાઈ કર્મીઓના અનમોલ યોગદાનને સન્માનવાનો એક નાનકડો પ્રયાસ છે। આ માનવતાવાદી કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરતના વેસુની એક રેસ્ટોરન્ટમાં વિવાદિત સમીર શાહની બર્થડે પાર્ટીમાં દારૂ પીરસાતો હોવાની વાત પર અલથાણ પોલીસે દરોડા પાડ્યા। આ દરમિયાન સમીર શાહના પુત્ર જૈનમે PSI B પટેલ સાથે સરાજાહેર ગેરવર્તણૂક અને ઝપાઝપી કરી હતી।
પીએસઆઈ પર થયેલા સરાજાહેર હુમલાના લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે ભારે ટીકાનો સામનો કર્યો. શરૂઆતમાં માફીનામું લખાવી જૈનમને છોડી દેવાતા વિવાદ વધ્યો હતો. ભારે વાદવિવાદને પગલે અલથાણ પોલીસે મોડે જૈનમ શાહ સામે માત્ર અટકાયતી પગલાં ભરવાનો દેખાડો કર્યો. પિતા સમીર શાહ અને અન્ય એક મિત્રની ધરપકડ કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓએ હવે આ ગંભીર ઘટનામાં રેસ્ટોરન્ટ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે ડીવીઆરના ડેટા એકત્ર કરવાનો નિર્ણય લીધો છે. દિવાળી અને છઠ પૂજાને કારણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર ભારત તરફ જનારા યાત્રીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકથી હજારો લોકો ટ્રેનની રાહમાં ભૂખ્યા તરસ્યા ઊભા છે. રેલવે તંત્રને ભીડની જાણ હોવા છતાં ગત રાતથી અત્યાર સુધીમાં માત્ર 2 જ ટ્રેન ઉપડતા અનેક યાત્રીઓમાં હતાશા અને નિરાશા છે. લોકો વ્યવસ્થાના અભાવે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને વધુ ટ્રેનો મૂકવા પીએમ મોદીને અપીલ કરી રહ્યા છે. આ વર્ષે ધનતેરસની ખરીદીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ CAIT અનુસાર ભારતીયોએ ધનતેરસ પર લગભગ ₹1 લાખ કરોડનો ખર્ચ કરીને ખરીદી કરી છે. આ કુલ ખરીદીમાં સોના અને ચાંદીનું વેચાણ ₹60,000 કરોડ થયું છે, જે ગયા વર્ષ કરતા 25% વધુ છે. જો કે ઊંચા ભાવને કારણે સોનાના જથ્થામાં ઘટાડો થયો પણ કુલ મૂલ્યમાં તીવ્ર વધારો જોવા મળ્યો. જ્વેલરી સિવાય ધનતેરસ પર વાસણો અને રસોડાના સામાનનું વેચાણ ₹15,000 કરોડ અને ઇલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં ₹10,000 કરોડનું વેચાણ થયું છે. ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ ભારે તેજી જોવા મળી છે. 2 દિવસમાં લગભગ ₹8,000 કરોડની કિંમતની 1 લાખ જેટલી કારોનું વેચાણ થવાનો અંદાજ છે. મારુતિ સુઝુકીએ 50,000 કાર ડિલિવરીનો લક્ષ્યાંક રાખ્યો. CITના મહાસચિવે જણાવ્યું કે GST દરમાં ઘટાડો અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના અભિયાનને કારણે ખર્ચ વધ્યો છે, જેનો ફાયદો નાના વેપારીઓ અને કારીગરોને મળ્યો છે. કચ્છના ખાવડા ભીરંડિયારા માર્ગે લુનિયા ફાટક નજીક ખાનગી લક્ઝરી બસ અને ઇકો કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો. સામસામેની ટક્કર એટલી જોરદાર હતી કે બસ પલટી જતા અને ઇકો કારનો ભૂક્કો બોલાઈ જતા બંને વાહનોના એક વ્યક્તિ સહિત કુલ 2 લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા. પ્રાથમિક માહિતી મુજબ ખાવડાથી ભુજ જતી લક્ઝરી બસ સામેથી ઓવરટેક કરતી ઇકો કાર સાથે અથડાઈ હતી. મૃતકોમાં બસનો ક્લીનર અને ઇકો કારનો ચાલક હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનાથી બંને વિસ્તારમાં શોકનો માહોલ છે. ચીનના હાંગઝોઉથી દક્ષિણ કોરિયાના સિઓલ જતી એર ચાઇનાની ફ્લાઇટ CA-139ને શાંઘાઈમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ઓવરહેડ ડબ્બામાં મુસાફરની કેરી ઓન બેગમાં રહેલી લિથિયમ બેટરીમાં અચાનક આગ લાગવાથી આ ઘટના બની. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ક્રૂ અને મુસાફરો આગ ઓલવતા જોવા મળે છે. એર ચાઇનાએ જણાવ્યું કે ક્રૂના તાત્કાલિક પગલાંથી તમામ મુસાફરોની સલામતી સુનિશ્ચિત થઈ હતી અને કોઈને ઈજા થઈ નથી. ગાંધીનગરમાં આવેલા સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરમાં સતત 33 વર્ષથી દીપાવલીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. અહીં અંધકાર પર પ્રકાશના વિજયોત્સવના પ્રતીક રૂપે 10,000 દીવડાઓની હારમાળા પ્રગટાવવામાં આવી છે. હજારો દીવડાઓ વચ્ચે દૈદીપ્યમાન અક્ષરધામ મંદિરમાં આ વર્ષે મહિલા સ્વયંસેવકો દ્વારા યજુર્વેદના મંત્ર એત્ર વિશ્વમ ભવતી એક નિડંગના વિચાર સાથે વિશ્વ બંધુત્વ અને એકતાનો સંદેશ આપતી કલાત્મક રંગોળી તૈયાર કરવામાં આવી છે. ગાંધીનગરના સેક્ટર 17માં 220 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ધારાસભ્યો માટે 216 આધુનિક અને લક્ઝુરિયસ 4 BHK ફ્લેટ તૈયાર થઈ ચૂક્યા છે. આ આવાસો 9 માળના 12 ટાવરમાં બનાવવામાં આવ્યા છે. લાભ પાંચમના શુભ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અને સાંસદ અમિત શાહના હસ્તે આ નવીન આવાસોનું લોકાર્પણ થશે. આ સ્થળ સચિવાલય અને વિધાનસભાની એકદમ નજીક હોવાથી વ્યૂહાત્મક રીતે મહત્વનું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે તાજેતરમાં ફોન પર વાતચીત થઈ, જેમાં પુતિને શરત મૂકી છે કે જો યુક્રેન ડોનેટ્સ વિસ્તાર રશિયાને સોંપી દે તો યુદ્ધ સમાપ્ત થઈ શકે છે. પુતિન છેલ્લા 11 વર્ષથી ડોનેટ્સ પર કબજો કરવા પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે આ વિસ્તાર યુક્રેનનું સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર છે અને યુરોપના ચોથા સૌથી મોટા કોલસાના ભંડાર માટે જાણીતો છે. પુતિને કહ્યું છે કે ડોનેટ્સ્ક મળે તો તેઓ ઝાપોરિઝિયા અને ખેર્સન વિસ્તારોના કેટલાક ભાગો છોડી દેશે. જો કે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી અગાઉ પણ આ માંગને નકારી ચૂક્યા છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસે સરદાર પટેલ રિંગ રોડ પર મહત્વપૂર્ણ ડાયવર્ઝન જાહેર કર્યા છે. ત્રાગડ અંડરપાસ અને વટવા રેલવે ઓવરબ્રિજ પર એયુડીએ દ્વારા રિપેરિંગની કામગીરી શરૂ થતા આ બંને સ્થળોએ આગામી 40 દિવસ સુધી તબક્કાવાર ટ્રાફિક બંધ રહેશે. ત્રાગડ અંડરપાસ બંધ રહેતા વાહન ચાલકોએ વૈષ્ણોદેવી સર્કલથી અડાલજ થઈને ઝુંડાલ સર્કલ તરફ જવું પડશે. જ્યારે વટવા રેલવે ઓવરબ્રિજ બંધ રહેતા રિંગ રોડથી રોપડા 4 રસ્તા થઈને સરસ્વતી 4 રસ્તા તરફનો વૈકલ્પિક રસ્તો લેવો પડશે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરે તાજેતરમાં મુંબઈની મુલાકાત દરમિયાન ભારતની આધાર સિસ્ટમની ખૂબ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે તેઓ બ્રિટનની નવી ડિજિટલ ઓળખ યોજના બ્રિટકાર્ડ માટે આધારને મોડેલ તરીકે ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છે. પીએમ સ્ટારમરે મુંબઈમાં આધારના મુખ્ય શિલ્પી અને ઇન્ફોસિસના સહસ્થાપક નંદન નિલેકણી સાથે મુલાકાત કરીને બ્રિટનમાં મજબૂત અને સુરક્ષિત ડિજિટલ આઈટી સિસ્ટમ બનાવવા વિશે ચર્ચા કરી. પોર્ટુગલમાં ટૂંક સમયમાં જ બુરખા પર પ્રતિબંધ લાગી જશે. પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધક વિધેયકને મંજૂરી આપી દીધી છે, જેના પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થતા તે કાયદો બની જશે. આ વિધેયક હેઠળ સાર્વજનિક સ્થળો પર નકાબ પહેરવા બદલ €200 થી શરૂ કરીને €4000 સુધીનો ભારે દંડ ફટકારવાની જોગવાઈ છે. આ નિર્ણયથી પોર્ટુગલ બુરખા પર પ્રતિબંધ મૂકનારા ઓસ્ટ્રિયા, બેલ્જિયમ જેવા 20 દેશોમાં સામેલ થશે. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામ વચ્ચે ઇઝરાયેલી સેનાએ રવિવારે દક્ષિણ ગાઝામાં રફાહ નજીક હવાઈ હુમલો કર્યો છે. આ હુમલો યુદ્ધવિરામ અમલમાં આવ્યાના 1 અઠવાડિયા પછી થયો છે, જેનાથી તેની અસરકારકતા પર ચિંતા વધી છે. અમેરિકાએ હમાસ પર ગાઝા પટ્ટીમાં પેલેસ્ટીનિયનો પર હુમલાનું આયોજન કરવાનો આરોપ લગાવ્યો છે, જેને હમાસે નકારી કાઢ્યો છે. બીજી તરફ પીએમ નેતન્યાહુએ કડક ચેતવણી આપી છે કે જ્યાં સુધી હમાસ નિશસ્ત્ર ન થાય ત્યાં સુધી યુદ્ધ બંધ નહીં થાય. બિહાર વિધાનસભા ચૂંટણી માટે એનડીએના સૌથી મોટા ચહેરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એન્ટ્રી થઈ છે. પીએમ મોદી 24 ઓક્ટોબરે ભારત રત્ન કર્પૂરી ઠાકુરના ગામથી પોતાના પ્રચારની શરૂઆત કરશે અને સમસ્તીપુરમાં પ્રથમ રેલીને સંબોધશે. આ હતા આજના મુખ્ય સમાચારો. સમાચારોની સાથે તમે આ દિવાળીના પાવન પર્વને હર્ષોલ્લાસ અને સુરક્ષા સાથે ઉજવો એવી અમારી શુભકામનાઓ. નમસ્કાર.